સભાના આયોજક સંસ્થાઓ ગુજરાતી સાહિત્ય પ્રદાન પ્રતિષ્ઠાન, ગુજરાતી ભાષા ભવન, કાંદિવલી એજ્યુકેશન સોસાયટી અને સંવિત્તિ, આ બધાના આયોજકો તરફથી જય શ્રી કૃષ્ણ. સામાન્યપણે આપણે સ્વ લખાય અને પછી પૂર્ણ વિરામ મૂકીએ એટલે સ્વર્ગસ્થ એ આપણને ખબર છે, જાણીતો શબ્દ છે. પણ નગીનભાઈ એટલે કે આપણા નગીન બાપાના કામમાં જો ક્યાંય પૂર્ણ વિરામ હતો જ નહીં, તો એ સ્વની પછીનો જો પૂર્ણ વિરામને હટાવી દઈએ એટલે સ્વ એટલે કે પોતિકું, અને એવા પોતિકાપણાનો જ્યારે આપણને અહેસાસ થાય એવી લાગણી જન્માવતો વ્યક્તિત્વ અને એવા પિતા તુલ્ય નગીન બાપા 12મી જુલાઈએ આપણો સંગાથ છોડીને ગયા. સંગાથ ભલે છૂટ્યો, પણ નગીન બાપા એટલે તડને ફળના માણસ. તેઓ ઉપર કઈ રોકાય નહીં, ઉપર જઈને ત્યાં પણ તડને ફળ કરીને કહેશે મારે નીચે હજી ઘણું કામ છે. અને પ્રભુ પાસેથી તડને ફળ કરીને આપણી આજની આ સભામાં ક્યાંક આપણામાંથી જ કોઈકના હૃદયમાંથી નગીન બાપા બોલશે એવો મને વિશ્વાસ છે. અને એમની સાથે જોડાયેલી સ્મૃતિની વાતો આપણે આજે વાગોળવાની છે. નગીન બાપાની સ્મૃતિ અર્થે પરમ સાથેનું સંધાન તો હોવું જ જોઈએ, અને એ પરમ તત્વને પામવા માટે પ્રાર્થનાથી શરૂઆત કરીએ. અને હું આપણા યુવા મિત્ર અને પૂજ્ય નગીનભાઈના ચાહક અને ભાવક એવા શ્રી હાર્દિક ભટ્ટને પ્રાર્થનાથી પરમ સુધી લઈ જવા માટેની વિનંતી કરું. ભાઈ હાર્દિક ભટ્ટ. સૌને સાદર પ્રણામ. મારો અવાજ આવે છે બરાબર? હાજી, હા હાર્દિક. મંગલ મંદિર ખોલો દયામય, મંગલ મંદિર ખોલો, મંગલ મંદિર ખોલો દયામય, મંગલ મંદિર ખોલો. જીવન વનતિ વેગે વટાવ્યું, જીવન વનતિ વેગે વટાવ્યું, દ્વાર ઉભો શિશુ ભોળો, તિમિર ગયો ને જ્યોતિ પ્રકાશો, તિમિર ગયો ને જ્યોતિ પ્રકાશો, શિશુને ઓરમાં લ્યો, દયામય મંગલ મંદિર ખોલો, મંગલ મંદિર ખોલો દયામય, મંગલ મંદિર ખોલો. નામ મધુરતમ રટ્યો નિરંતર, નામ મધુરતમ
रट्यो निरंतर शिशु सह प्रेमे बोलो दिव्य तृषातुर આવ્યો બાળક દિવ્ય તૃષાતુર આવ્યો બાળક પ્રેમ મીરસ ઢોળો દયામય મંગલ મંદિર ખોલો મંગલ મંદિર ખોલો દયામય મંગલ મંદિર ખોલો. આભાર. એક પવિત્ર વાતાવરણ સર્જાયું. નગીન બાપા સાથે મૈત્રીસભર સંબંધ ધરાવનાર અને આ સ્મૃતિ સભાના મુખ્ય આયોજક અને એમની સાથે કાંદિવલીમાં રહી ચૂકેલા એવા ડૉક્ટર દિનકર જોશી એમના મનોભાવ વ્યક્ત કરવા માટે વિનંતી. ડૉક્ટર દિનકરભાઈ જોશી. જી દિનકરભાઈ. લાગે જોરદાર. હા નિખિલભાઈ. નિખિલભાઈ હા એક કનેક્ટ કરી રહ્યા છે. 2 મિનિટ. હા નિખિલભાઈ. હા ના અવાજ નથી આવતો. ના ના હા એમને બોલવાનું શરૂ કર્યું છે પણ અવાજનો ટેકનિકલી કંઈક કરે છે. હેલો હેલો. હા આવ્યો. હા હા દિનકરભાઈ અવાજ આવે. હેલો સંભળાય છે? હા દિનકરભાઈ. હું શરૂ કરું? હાજી હા. નગીન બાપાને સંભાળવા કોઈ પણ ક્ષણે એ હંમેશા આનંદનું કામ. પણ આજે નગીન બાપાની સ્મૃતિ સભા આપણે એમને સંભાળીએ એટલે થોડો વિષાદ પણ થાય. વિષાદ એટલા માટે થાય કે આ પ્રાર્થના સભા પણ છે જે આપણા માટે દુઃખદ કહેવાય. આપણને આનંદ પણ છે, દુઃખ પણ છે. સમયની આ બલિહારી છે અને સમયની આ બલિહારી સમયને ઓળખવો કેટલો અઘરો છે એનો સંકેત કરે છે. ઓગણીસો 70 દાયકામાં લગભગ હશે. 70 71 2 વર્ષ આગળ પાછળ આવી શકે. એક બે વર્ષ આગળ પાછળ પણ હોઈ શકે. મેઠીબાઈ કોલેજમાં અમનટલાલ યાજ્ઞિક પ્રિન્સિપાલ
કોલેજની બરાબર સામે અમારી બેનાબેન બેંકમાં હું યાજ્ઞિક સાહેબને મળવા જાઉં અને એની કેબિનમાં મને પહેલી જ વાર નગીન બાપા મળ્યા. એ ઉઠીબાઈ કોલેજમાં પ્રોફેસર હતા. યાજ્ઞિક સાહેબે પરિચય કરાવ્યો અને એ પરિચય આપણા છે બરાબર. અને એ પરિચય આજે 50 વર્ષ પછી પણ એવો ને એવો તરો તાજા રહ્યો છે. કાંદીવલીમાં એમનું રહેઠાણ અને એમના જેવા દેવશીની ચાલીમાં કાંદીવલીમાં બિલકુલ સામે નજીક મારું ઘર. અમે લગભગ રોજ મળતા કાંદીવલીમાં. પછી બીજા મકાનમાં રહેવા ગયા, ત્રીજા મકાનમાં રહેવા ગયા, છેલ્લે જોગેશ્વરી ગયા. અમે અવારનવાર મળતા. જોગેશ્વરી ગયા પછી બહુ ઓછું થયું મળવાનું. 1970-75 દાયકામાં જ એમણે રામાયણની અંતરયાત્રા આ નામનું એક પુસ્તક લખ્યું અને આ પુસ્તક ધારાવાહિક સ્વરૂપે સમકાલીનમાં પ્રગટ થઈ. 4 કે 5 જ પ્રકરણ પ્રગટ થયા હતા. એટલો બધો ઉહાપોહ મચી ગયો કે 56 નીતિ 36 વાળો તંત્રી હસમુખ ગાંધી સુદ્ધા એ આગળ છાપી શક્યા છે. એ બંધ કરવું પડ્યું. એ બંધ થયું અને પુસ્તક આકારે પ્રગટ કરવા માટે નગીનભાઈ બધા પ્રકાશકો પાસે ફરી વળ્યા. કોઈ પ્રકાશક તૈયાર થયા નહીં. એમણે પોતે છાપ્યું પોતાના હિસાબે એને જોખમે. અને છપાયા પછી વેચાવવું તો જોઈએ, વાચકો પાસે પહોંચવું તો જોઈએ. અને એ પહોંચાડવા માટે નગીનભાઈ 2 હાથમાં થેલીઓ ભરીને આ રામાયણની અંતરયાત્રાની નકલો હાથમાં લઈને કાંદીવલીના સ્ટેશને સવારે ગિરદીમાં સ્ટેશનમાં ચડતા એ પહોંચાડતા. અને આમ પહેલું પુસ્તક એનું પ્રકાશમાં આવ્યું. આ પુસ્તકમાં કેટલીક વાતો એવી હતી ખોટી નહોતી, સાચી હતી. પણ સાચી વાતને સૌમ્ય સ્વરૂપે પણ રજૂ કરી શકાય છે એ નગીનભાઈ માનતા નહોતા. એમણે એમની જે અમે ઘણી વાર મજાકમાં કહેતા કે તમારી ભાષા કડછી છે, કડછી ભાષા, કડકાઈથી કહે સાચું હોય પણ છતાં સાચી વાતને એમણે ક્યારેય સૌમ્ય સ્વરૂપે રજૂ કરી નહીં. એકાદ મહિના પહેલા એ મારી ઓફિસે આવ્યા. ત્યારે એ સુરત હતા. સુરતથી એમણે ફોન કર્યો, હું આવું છું, મારે તમારું કામ છે. જોગેશ્વરી આવ્યા અને પછી રિક્ષા લઈને મારી ઓફિસે આવ્યા. મેં એમને કહેલું કે તમે જો જોગેશ્વરીથી મારી ઓફિસે ન આવો તો ચાલશે, હું જ ત્યાં આવીશ. ત્યારે એમણે કહ્યું કે મારે તમારા બધા પુસ્તકો જોવા છે, મહાભારતને લગતા જે પુસ્તકો તમારી પાસે હોય એ જોવા છે. એક વાક્ય, એક પંક્તિ ક્યાંક ખૂટે છે ને મારે મેળવવી છે. મેં એમને પૂછ્યું શું છે? તો કે એક લેખ લખવો છે અને એમાં મહાભારત વિશેનો થોડોક ઉલ્લેખ કરવાનો છે અને એ ઉલ્લેખ વિશે કન્ફર્મેશન કરવા માટે મારે તમારે એ પુસ્તકો જોવા છે. હવે તમે કલ્પના કરો 100 વર્ષનો માણસ એક જેને આપણે કટાર કહીએ, એ કટારમાં એક લેખ લખવા માટે 1 કે 2 વાક્ય ઉમેરવા માટે એ આટલી મહેનત કરતા હતા. આટલી મહેનત કોણ કરે? નગીનભાઈ મારી ઓફિસે આવ્યા. મારી પાસે ઓફિસમાં જે પુસ્તકો હતા એ બધા જોયા. પણ પછી એમને લાગ્યું કે આમાં કાંઈક હજી ખૂટે છે. મેં કીધું આ ખૂટે છે, થોડાક પુસ્તકો હજુ ઘરે રહ્યા છે. મને કે ચાલો ઘરે. સહેજ પણ થાક્યા વિના ત્યાંથી રિક્ષા લઈ અમે મારા ઘરે ગયા. ફરી એકવાર બધા પુસ્તકો અભરાઈમાંથી ઉતાર્યા, કબાટમાંથી બહાર કાઢ્યા. એ બધા એને જોયા. એમને જે જોતું હતું એ મેળવ્યું અને એક પુસ્તક લઈને કે આ પુસ્તક હું લઈ જઈશ, મારે જોઈશ. લઈ ગયા પણ કામ પત્યું એટલે એમની દીકરી સાથે એ પુસ્તક પાછું પણ મોકલ્યું, ઘરે ના રાખ્યું. આવા
નગીનભાઈ, મેં એમને પૂછ્યું છેલ્લે સુરતમાં ગમે છે નગીન બાપા? ત્યારે હસીને કે નથી ગમતું. મુંબઈ જેવું સુરતમાં નથી ગમતું, પણ બધો વખત બધું જે ગમતું હોય એ જ મળે એવું પણ નથી હોતું. નથી ગમતું હોય એની સાથે ગમાડવું પડે કે આ મને એમણે છેલ્લે કહ્યું. નગીન બાપા રોકાયા હોત તો આપણે ગમત, પણ 100 વર્ષનું આયુષ્ય આમ તો પૂરતું ગણાય. અને હવે 100 વર્ષે એમ કેવું કે 5 વર્ષ બેઠા હોત તો સારું હતું, ગમે છે આપણને. 5 વર્ષ બેઠા હોત તો સારું હતું, પણ હવે ઈશાવાસ્ય ઉપનિષદમાં બીજા મંત્રમાં કહ્યું છે એમ 100 વર્ષ સુધી કામ કરતા કરતા જીવવાની અપેક્ષા. એમણે 100 વર્ષ સુધી છેલ્લા શ્વાસ સુધી કામ કર્યું, અને હવે આપણે એમને નથી ગમતું છતાં એમણે સુરતમાં રહેવાનું સ્વીકાર્યું. આપણને નથી ગમતું તો એનું ઉપર જવાનું સ્વીકાર્યું. પ્રણામ. દિનકરભાઈ, તમારી તો એટલી બધી સ્મૃતિઓ હશે, અને આપણે સમય મર્યાદાને કારણે આ એક પ્રસંગ પણ ઘણો જ સચોટ પ્રસંગ આપણે રજૂ કર્યો. હવે નગીનદાસભાઈના અધ્યાપન કાળના સહકર્મી અને એ નાતે એમના મિત્ર પણ ખરા એવા આપણા કવિ શ્રી સીતાંશુ યશસ્ચંદ્ર, એમના મીઠીબાઈ કોલેજ કાળના સંભાળણા અને રજૂ કરવા વિનંતી. સીતાંશુભાઈ. દિનકરભાઈએ પણ 50 વર્ષ પહેલાની વાતથી શરૂ કરી, અને માણસનું આયુષ્ય પૂરું થાય ને કીર્તિભાઈ, તે પછી એક મોટું જીવન શરૂ થાય છે. એ એના અનેક મિત્રો, વાચકો, સમકાલીનો એ બધાના મનમાં, અને બીજું કે એનો આખો ભૂતકાળ પણ એની ફ્રેમ બદલાઈ જાય. તો પ્રોફેસર નગીનદાસ સંઘવી યાજ્ઞિક સાહેબની, અમૃતલાલ યાજ્ઞિક સાહેબની અદભુત એવી મીઠીબાઈ કોલેજમાં જે હતા ઇતિહાસના પ્રોફેસર, તે વખતે 2 ઇતિહાસના પ્રોફેસરો ત્યાં, ચંદ્રકાંત બક્ષી અને નગીનદાસ સંઘવી. ઇતિહાસથી 2 જુદી મુદ્રાઓ ત્યાં ઉભી થતી હતી. બક્ષી સાહેબ મેગા નેરેટિવના માણસ, મહાકથાઓ કરે, ગુજરાતની પ્રજાની મહાકથા, નવલકથાકાર હતા, એટલે ઇતિહાસ એમને કથાનક બનીને આવતો હતો. સંઘવી સાહેબની મુદ્રા સાવ જુદી. નર્મદે સૌથી પહેલા ઇતિહાસ તરફ ગુજરાતને વાળ્યું ત્યારે મારી હકીકત અને સુરતની મુક્તેસર હકીકત એમ 2 હકીકતો લખી. તો નગીનદાસ સંઘવી એ ઇતિહાસકાર નર્મદના વારસ હતા, હકીકતનિષ્ઠ હતા, તથ્યનિષ્ઠ હતા. સંઘવી સાહેબને યાદ કરું છું. એ 1971-72 થી 77 સુધીના અમારા એ નાનકડી પણ અદભુત મીઠીબાઈ કોલેજના સહવાસમાં ઊંચા, સૂકા અને કડક, પણ વિદ્યાર્થીઓ માટે અપાર વાત્સલ્ય વાળા. યાજ્ઞિક સાહેબ તો એમણે જે રીતે કોલેજ બનાવી એ તો અમે યાદ કરીએ. રામભાઈ બક્ષી પણ ત્યાં હોય, ભૃગુરાય અંજારિયા પણ ત્યાં, ડીસી મેજેકલ પણ ત્યાં હોય, કોણ ત્યાં ન હોય. સંઘવી સાહેબ યાજ્ઞિક સાહેબ ને સમતોલ રાખનાર એવા અધ્યાપક હતા. એમનાથી જુદી રીતે વિચારી શકતા હતા, અને યાજ્ઞિક સાહેબની પણ એ વિશેષતા હતી કે અનેક સ્વરોને પ્રગટ થવા દેતા હતા. તો સંઘવી સાહેબનું એ બીજું પાસું છે. જેમ તથ્યનિષ્ઠ હતા તેમ એ વિવાદનિષ્ઠ પણ હતા. વિવાદ એટલે સંસ્કૃત પરંપરામાં જે વિવાદ છે તે નહીં, કે વિતંડા, વિકલ્પો રજૂ કરતા હતા. સંઘવી સાહેબનું ત્રીજું પાસું એ કે આપણે ત્યાં કેમ એવું બન્યું કે અક્ષુભાઈ દેસાઈ સિવાય ભાગ્યે કોઈ ઇતિહાસના પ્રોફેસરો
ભારતના મોટા ઇતિહાસકાર તરીકે પ્રગટ ન થયા? વિચારવું જોઈએ આપણે કેમ એવું છે. આગળ એવું નહોતું, પણ આ જે દૈનિકોમાં લખીને આપણી વાત રજૂ કરીએ ત્યાં સુધી ગુજરાત કાને ન ધરે, એ જે વાત ઘૂસી ગઈ છે તેને કારણે જે મોટા ઇતિહાસકાર થઈ શકે, આવા તથ્યનિષ્ઠ હોય, પણ કેવળ વર્તમાનની કેટલીક વાતોને સ્પષ્ટ રીતે રજૂ કરવામાં રોકાઈ જાય. તો સાહેબને વિદાય આપતી વખતે આપણે કહીએ કે જેમ તમે પણ એક વિશાળ પ્રદેશમાં હવે ગયા છો, તમારું જીવન એટલે તમારા સૌના ચૈતન્યમાં વિસ્તરેલું અને ગુજરાતી સાહિત્યના, ગુજરાતી સંસ્કૃતિ અને ઇતિહાસમાં પણ વિસ્તરેલું, એવી રીતે આવતીકાલના જે ઇતિહાસના અધ્યાપકો હોય, સમાજશાસ્ત્રના અધ્યાપકો હોય, તે માત્ર દૈનિકોમાં નહીં, વર્ષોમાં નહીં, દશકોમાં, દશકોમાં નહીં, સદીઓમાં પણ વિસ્તરી શકે એવું દર્શન ગુજરાતને આપે, ત્યારે નર્મદની ગુજરાત, ગાંધીની ગુજરાત એ પાછી આવે. અને એમાં આવતીકાલના નગીનદાસ સંઘવી એ જે અમારી મીઠીબાઈ કોલેજમાં જે બધી ક્ષમતાઓ હતી, એ ક્ષમતાઓને પૂરેપૂરી વિસ્તારીને આપણા ગુજરાતને બંગાળ, મહારાષ્ટ્ર અને વિદેશના જે ઇતિહાસના વિદ્વાનો છે તેની વચ્ચે બેસવાનું સામર્થ્ય મળે, એ રીતે આપણે આગળ વધીએ. સંઘવી સાહેબને, એ અમારા મીઠીબાઈ કોલેજના સંઘવી સાહેબને જ્યારે યાદ કરીએ છીએ ત્યારે એમની જે અંદરની તાકાત હતી, બૌદ્ધિક અને હૃદયની, એ બંનેને યાદ કરી અને નમન કરીએ છીએ. નમસ્તે. કેટલો સુંદર સમયખંડ. અને તમે જે બીજા નગીનભાઈ સાથેના અન્ય નામો પણ આપ્યા, એમ લાગે કે અમે થોડાક વર્ષો જો પાછળ જીવ્યા હોત તો તમારા બધાના આશીર્વાદ પ્રાપ્ત થયા હોત. હવે અમદાવાદ સ્થિત અને સંસ્કૃતના વિદ્વાન એવા પ્રાધ્યાપક અને વાલ્મીકી રામાયણને કારણે પણ નગીન બાપા સાથે ગૌરવ ધરાવનાર એવા પ્રાધ્યાપક વિજય પંડ્યા. વિજયભાઈ, આપને વિનંતી, અનમ્યુટ કરવું પડશે વિજયભાઈ. તો હાજી, તમારે ત્યાંથી અનમ્યુટ કરવું. હાજી, હમણાં હવે વિજયભાઈ ઝૂમ બહુ ઓછી વખત વાપરતા હોય છે, એટલે બધું અનમ્યુટ કરવાનું રહી ગયું છે. હવે કશું નહીં ને? હવે બેટા કઈ નહીં ચાલુ થાય ને? હા જી જી. હા વિજયભાઈ, સ્વાગત સ્વાગત. નમસ્તે સૌ મિત્રોને. પુણ્ય શ્લોક પૂજ્ય મોરારી બાપુ, આદરણીય શ્રી દિનકરભાઈ, સીતાંશુભાઈ, મહેશભાઈ, દીપકભાઈ, જયેશભાઈ, કીર્તિભાઈ અને સૌ આત્મીય મિત્રો, હું માનું છું સૌને સંભળાય છે. પૂજ્ય મોરારી બાપુને ત્યાં મહુવામાં કૈલાસ ગુરુકુળમાં અસ્મિતા પર્વ કે સંસ્કૃત સત્ર જેવા પ્રસંગોએ જે કેટલીક ઉત્તમ વ્યક્તિઓનો પરિચય મને થયો,
તેમાંના એક નગીન બાપા પણ હતા. સંસ્કૃત સત્રમાં અમે સંસ્કૃત સત્રના વિષયો નક્કી કરીએ અને ગણેશ ચતુર્થીના દિવસે ગુજરાતના અને દેશના વિદ્વાનો આવે અને પોતાના વક્તવ્ય પ્રસ્તુત કરે અને આ રીતે સત્રો યોજાય. લગભગ 20 આવા સત્રો થયા છે. એ રીતે નગીન બાપાને એવો ઉમળકો આવ્યો કે હું પણ આવા સત્રનું આયોજન કરું. એટલે એમણે 2 સત્રો, આ 20 સત્રોમાં 2 સત્રો નગીન બાપાએ યોજ્યા. એમાં એક સત્રનો વિષય હતો વાલ્મીકી રામાયણ અને બીજા સત્રનો વિષય હતો આદિ શંકરાચાર્ય. આ બંને મારા પણ રસના વિષયો. એટલે આ જ્યારે સત્રોનું આયોજન થતું હતું ત્યારે હું એમના વધારે નિકટના પરિચયમાં આવ્યો અને એમને વક્તાઓ અને વિષયો નક્કી કરવામાં હું મદદરૂપ થતો હતો. ઘણીવાર મારે એમની સાથે આર્ગ્યુમેન્ટ પણ થાય. કોઈ વક્તાના ગુણ દોષનું હું વર્ણન કરું, વિષય વિશે પણ હું વર્ણન કરું, તો તેઓ કાઉન્ટર આર્ગ્યુમેન્ટ પર કરતા અને એનો કાઉન્ટર આર્ગ્યુમેન્ટ પણ હું કરતો અને આ રીતે અમારું કામ ચાલતું. પણ નગીન બાપાની વિશેષતા એ હતી કે તેઓ ખુલ્લા મને સાંભળતા અને છેવટે મોટા ભાગે મારા મતને માન્ય રાખતા. એટલે અને ઘણીવાર મતભેદ પણ પડતો અમારે. તો એમના એક ખાસ મિત્ર અહીં મુંબઈમાં રહે છે, ગિરધારીલાલ કરીને છે, ડેરી ઉદ્યોગનું એમનું સંભાળે છે. તો ગિરધારીલાલને હું ફોન પર મોબાઈલમાં લાંબુ લખતો મારો વિરોધ રજૂ કરતો. તો નગીન બાપા એક રેશનાલિસ્ટ હતા, બૌદ્ધિક અભિગમ ધરાવનારા હતા, સામાના અભિપ્રાયનો પૂરો આદર કરનારા હતા. એટલે અમારા સંબંધમાં કોઈ ફેર ન પડે એવા અને એવા ઉષ્માપૂર્ણ. જો તમે એમની સાથે હાથ મિલાવો તો 90 વર્ષના એ હોય તો પણ તેમના હાથની પકડ એવી ને એવી મજબૂત હોય. તેમનો એવો ને એવો ઉષ્માપૂર્ણ સંબંધ રહે. તો આમ તેઓ તડ અને ફડ કરનારા હતા. તેઓ પોતે સામાન્ય ઉદ્દામ વિચારો હોય તો તેનો પણ સ્વીકાર કરનારા હતા. આદિ શંકરાચાર્ય પરના રાષ્ટ્રીય પરિસંવાદમાં એક વિચાર એવો રજૂ થયો, મેં પોતે થોડુંક સંશોધન કર્યું એક વિચાર એવો રજૂ કરેલો કે આપણા દેશની એક પ્રણાલી છે કે જ્યારે પણ કોઈ ગ્રંથ લખે તો ગ્રંથની નિર્વિઘ્ને સમાપ્તિ થાય એટલા માટે મંગલ કરવાનો રિવાજ છે. પણ શંકરાચાર્ય પોતાના જે અધિકૃત ગ્રંથો છે એ ગ્રંથોમાં ક્યાંય શંકરાચાર્ય મંગલ કર્યું નથી. આ વાત મેં ત્યાં સભામાં મોરારી બાપુને ત્યાં સભામાં રજૂ કરી. કેટલાકને ન પણ ગમ્યું હોય, કારણ કે આપણી ભારતીય પ્રણાલીની વિરુદ્ધની વાત હતી. શંકરાચાર્ય પોતે કેવલાદ્વૈતમાં માનનારા અને એમને આવી ભૂતિ એટલે કે સમૃદ્ધિ, પોતાનું કાર્ય પૂરું થાય એવી એક ઈચ્છા, એવી કામના એ બધાથી શંકરાચાર્ય પર હતા. એટલે શા માટે આવું મંગલ કરે? એટલે કોઈ એમના જે અધિકૃત ગ્રંથોમાં છે ત્યાં ક્યાંય મંગલ કર્યું નથી. તો નગીન બાપાને આ વિચાર ખૂબ ગમી ગયેલો અને નગીન બાપાએ મારું વ્યાખ્યાન પતી ગયા પછી પણ મારી સાથે ઘણી લાંબી ચર્ચા કરેલી. તેઓ આગળ કહ્યું તેમ સીતાંશુભાઈએ ઉચ્ચ કોટીના પત્રકાર હતા. પણ ઇટ ઇઝ નોટ ગિવન ટુ ઓલ. બધાના નસીબમાં નથી કે પત્રકાર હોય અને સાથે સાથે એ સારા એકેડેમિશિયન પણ હોય, કારણ કે ડેડલાઇન જાળવવાની હોય,
સતત પરિવર્તનશીલ સંજોગો હોય અને તેમાં પત્રકારને આ બધું લખવાનું હોય તો એકેડેમિશિયન બનવાનું એને પાલવે નહીં. પણ મને લાગે છે કે નગીન બાપા એવા હતા કે એમનામાં એક ઉચ્ચ કોટીના જર્નાલિસ્ટ અને સાથે સાથે ઉચ્ચ કોટીના એકેડેમિશિયન એ બંનેનો સમન્વય થયેલો હતો. અને એટલે દિનકરભાઈએ જે ઉલ્લેખ કર્યો રામાયણની અંતરયાત્રા એક એકેડેમિશિયન તરફથી થયેલી આપણને પ્રાપ્તિ છે અને તે સત્યની શોધ એનો જે એમનો પ્રયાસ હતો એનું એમાં ફળ છે. એમણે આ પુસ્તક મને ભેટ આપેલું અને પુસ્તક ભેટ આપતી વખતે એમણે અંદર લખ્યું છે કે આ પુસ્તક નગીન બાપા લખે છે આ પુસ્તક ઉકરડે ફેંકવા જેવું નકામું ગણાય તેટલો ઉત્તમ ગ્રંથ આપ લખી આપો તેટલી વિનંતી અને હું વાંચી શકું તે માટે જલ્દી લખી આપો તેવા આદેશ સાથે હું રામાયણની અંતરયાત્રા એ પુસ્તકને ટપી જાય તેવું પુસ્તક હજુ સુધી લખી શક્યો નથી અને તેમનો આદેશ પણ પાડી શક્યો નથી. રામાયણમાં વાલ્મીકી રામાયણમાં 3 પ્રકારના વૃદ્ધોની વાત આવે છે. એક છે વયોવૃદ્ધ, ઉંમરથી વૃદ્ધ, બીજો છે જ્ઞાન વૃદ્ધ અને ત્રીજા છે શીલ વૃદ્ધ. રામ આ 3 પ્રકારના વૃદ્ધોની ઉપાસના કરતા, એમનું સેવન કરતા. આવી વાત વાલ્મીકી રામાયણમાં આવે છે. નગીન બાપામાં આ 3 પ્રકારના વૃદ્ધો સમાયા હતા. હું તેઓ વાંચી શકે તેટલું જલ્દી રામાયણ પર પુસ્તક લખી શક્યો નથી, તેમના આદેશનું પાલન કરી શક્યો નથી. તેના શોખ સાથે નગીન બાપાને હું મારી ભાવપ્રવણ સ્મરણાંજલિ અર્પું છું. મને આ ગુણાનુવાદ સભામાં જોડ્યો તે માટે હું આયોજકોનો હૃદયથી આભારી છું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ઓમ શાંતિ. વિજયભાઈ, કાંદીવલીનું એક સદભાગ્ય રહ્યું છે કે નગીન બાપા અહીં કાંદીવલીમાં રહેતા, જેમ દિનકરભાઈએ પણ કીધું એમ, અને એ સમય દરમિયાન એમના સંપર્કમાં જે લોકો હતા એવું એક દત્તાણી પરિવાર, ચંદારાણા પરિવાર વગેરે જે અહીંયા કાંદીવલી એજ્યુકેશન સંસ્થા ચલાવે છે, કાંદીવલી એજ્યુકેશન સોસાયટી, એમના ટ્રસ્ટી મહેશભાઈ ચંદારાણાને વિનંતી. મહેશભાઈ, આપ આપના મનોભાવ વ્યક્ત કરો. મહેશભાઈ ચંદારાણા. આપ સર્વને નમસ્તે, જય શ્રી કૃષ્ણ. આમ તો નગીનદાસભાઈ સંઘવી સાથે મારો કોઈ સીધો પરિચય ખૂબ જ ઓછો હતો, પરંતુ મારા પિતાશ્રી દ્વારકાદાસભાઈ ચંદારાણા અને શ્રી મંગુભાઈ દત્તાણી બંને વચ્ચે મિત્રતા હતી. એટલે તેઓ કેટલીક વાર મારા ઘરે આવીને મારા પિતાશ્રીની સાથે બેસતા. તેઓ અમારા ઘરની આસપાસ જ કાંદીવલીમાં રહેતા. તે વખતે હું તો ખૂબ જ નાનો હતો. જ્યારે તેઓ પિતાશ્રીને મળવા આવતા ત્યારે ક્યારેક તેમની વાતો હું સાંભળતો અને તેમને જોતો. તેમની સાથેનો મારો સીધો પરિચય ભલે ઓછો, પણ તેમને વિશે જાણવા મળતું પિતાશ્રી પાસેથી, મુરબ્બી શ્રી મંગુભાઈ પાસેથી અને શ્રી દિનકરભાઈ પાસેથી. નગીનભાઈને ચિત્રલેખામાં અને વિવિધ અખબારોમાં તેમની કોલમ મારફત વાંચવાનું થતું. ક્યારેક તેમનું વક્તવ્ય સાંભળવાનો અવસર પણ મળ્યો છે. તેમની વાણીમાં તેમજ તેજ અને કુમારી જોવા મળતા. તેમના લખાણમાં નિષ્પક્ષતા દેખાતી. તેમનું જીવન તો સદાય સાદું અને સરળ જ રહેલું જોયું છે.
તેઓ જેટલા સરળ હતા એટલા સ્પષ્ટ વક્તા પણ ખરા. તેઓ જે કહેતા કે માનતા તેવું જ આચરણ પણ કરતા હતા. જીવનને તેઓ સદા પોતાના સિદ્ધાંતોને આધાર રાખીને જીવ્યા છે. તેમની પ્રમાણિકતા 100% હતી. સરકારની કોઈ નીતિ ખોટી હોય તો ટીકા કરવામાં તેઓ ક્યારેય મૂળા ન રહેતા. બેધડક લખતા, એટલે જ તો તળ અને પડના લેખક તરીકે તેઓ જાણીતા બન્યા હતા. તેમના જીવનના બહુ જ મહત્વના કેટલાક ગુણો અને જે લાગ્યા છે તે મુજબ નગીનભાઈ ક્યારેય પોતાના જ્ઞાન તો અહંકાર ધરાવતા નહીં. તે બીજાને પણ શાંતિપૂર્વક સાંભળતા, પોતાની કોઈ વાત જાણને ન હોય તો ખુલ્લા મને સ્વીકારતા, નાના મોટા સૌને માન આપતા. શિસ્ત તેમની સાદગી સાથે બરાબર ભળી ગઈ હતી. તેમના લખાણમાં અભ્યાસ અને ઊંડાણ દેખાતા. ઉપર છેલ્લું ક્યારેક તે બોલતા કે લખતા નહીં. તેઓ કાંદિવલીમાં ઘણા વર્ષ રહ્યા એ કાંદિવલીનું સદભાગ્ય ગણાય. 100 વર્ષની ઉંમરે પણ નગીનદાસભાઈ સવારે વહેલા ઉઠીને વિદેશના અખબારો વાંચી લેતા અને તેમના વિશે મેં જાણ્યું ત્યારે મને ખરેખર આશ્ચર્ય થયું. એક પ્રસંગ મને બરોબર આજે પણ યાદ છે કે મારા લગ્નમાં તેઓ પરિવાર સાથે આવ્યા હતા. એ વખતે તેમની દીકરી સાથે અમેરિકાના કોઈ મહેમાન પણ આવ્યા હતા, જે તેમની ભારતીય લગ્નની રીત રસમ વિધિ ઉજવણી વગેરે જોવાની ઈચ્છા હતી. એ મહેમાન અમારી નજીક બેસીને જ પ્રસંગના ફોટા પાડી રહ્યા હતા. અમારા પોતાના ફોટાનો આલ્બમ એ સમયે બ્લેક એન્ડ વ્હાઇટ હતો, પણ વિદેશી મહેમાન અમને રંગીન ફોટા પાડીને આપ્યા હતા. પત્રકારત્વમાં તેમના જેવું આજ સુધી કોઈ થયું નથી અને થશે પણ નહીં એવું ચોક્કસ કહી શકાય. નગીનદાસભાઈ ઊંટી ઉચેરા આદર્શ માનવી હતા. તેમને હૃદયપૂર્વક કોટી કોટી વંદન કરી હું મારું વક્તવ્ય પૂર્ણ કરું છું. આપ સૌને ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મૈત્રીને ઉંમરનો બાદ નડતો નથી એવું આપણે જાણીએ, એવું નગીનદાસ બાપાને જેની સાથે મૈત્રી હતી એને એમ કે આ ખુલ્લા મને અમારો મિત્ર છે અને ઘણી બધી વાતો જેમની સાથે હંમેશા ચર્ચા કરતા એમની. એવા આપણા જાણીતા કટાર લેખક દીપક સોલિયા. દીપકભાઈ સંભળાય છે? જી જી દીપકભાઈ. સંઘવી સાહેબ એટલા અંગત મિત્ર હતા. તમારા જે 4-5 સૌથી નજીકના મિત્ર હોય એમાંથી કોઈ વિદાય લે તો આપણને અચાનક એવું લાગે કે અરે અથવા આપણા પેલા સમાન વયવાળા ગયા, આપણને અચાનક વૃદ્ધ થયાની લાગણી થાય. મને પહેલી વાર એવું થયું. સંઘવી સાહેબની ઉંમર હતી જવાની, પણ છતાંય જે રીતના સમવયસ મિત્ર લાગતા હંમેશા લાગ્યા, એટલે અંગત ખોટ વધારે લાગે. પણ એમની પાસેથી હું શું પામ્યો અને મારા સિવાય આખો ગુજરાતી સમાજ એમની પાસેથી ખૂબ બધું જે પામ્યો છે ને એનો એક ટૂંકો હિસાબ કરી લઈએ. પહેલી વાત તો એ કે જ્ઞાન પ્રાપ્તિમાં આળસ કરવી નહીં. આ હું એમની પાસેથી એમની સાથેના અંગત અનુભવોમાંથી શીખ્યો. અમે એક બુક ક્લબ ચલાવતા કે હું ને મારી વાઈફ અભિજીતભાઈ દોશી અને સંઘવી સાહેબ અમે પુસ્તકો મગાવીએ. મહિનામાં 1-2 પુસ્તક આવે તો પણ સંઘવી સાહેબ પાસે પુસ્તક ગયું એટલે 15 દિવસની અંદર એમણે એ પુસ્તક આખું વાંચી પણ લીધું હોય, એમાંથી ટપકાવા જેવું ટપકાવી પણ લીધું હોય. 85ની ઉંમર વટાવ્યા પછી એકવાર એ ગોવા વિશે પુસ્તક લખતા હતા. તો કે મારે 15 દિવસ ગોવા જવું છે ને ત્યાંનો સ્વાતંત્ર્ય સંગ્રામ કેવો હતો એ મારે જાણવું છે, રિપોર્ટિંગ કરવું છે. અમે લોકો પત્રકાર તરીકે 30-40-50ની ઉંમર પછી રિપોર્ટિંગમાં જરા ઢીલા પડીએ કે યાર કોણ દોડાદોડી કરે. પણ સંઘવી સાહેબ ગોવાનું પુસ્તક લખવું હોય તો ત્યાં જવું જ પડે, ત્યાંના લોકોને મળવું જ પડે એવો એમનો આગ્રહ. હમણાં 99ની ઉંમરે રાજીવ ગાંધી વિશે પુસ્તક લખવાની એમણે ઘણું બધું સામગ્રી મેળવી લીધી, છતાં અમુક પુસ્તકો સંસદની લાઇબ્રેરીમાં જ છે ને બહાર મળી શકે એમ નહોતા. તો એ દિલ્હી જઈને સંસદની લાઇબ્રેરી ફેંદવા માટે એમણે માથાકૂટો કરી. ત્યારે આપણને નવાઈ એ લાગે કે એમાંની અમુક બાબતો ધારો કે એ પુસ્તકમાં ન કવર કરે તો પણ બીજાઓને તો ખ્યાલ નહોતો આવવાનો કે આ બાબત આમાં પુસ્તકમાં આવી શકી હોત. પણ સંઘવી સાહેબને એ ન ફાવે. એમને જે જાણવું હોય તે જાણવું જ હોય. હમણાં જ દિનકરભાઈએ જે કહ્યું
કે કોલમના એક લેખના એક સંદર્ભ માટે એ છેક મુંબઈ આવે ને પછી પાછા દિનકરભાઈના ઘરે પણ જાય. ટૂંકમાં જ્ઞાન પ્રાપ્તિમાં સહેજ પણ આળસ ન કરવી, એ જે એમનો એક ગુણ છે એ મેં તો નજરે જોયો છે. પણ આપ સૌને કહું કે એ આજના યુગમાં આપણી પાસે માહિતીનો તો વિસ્ફોટ ને મહાસાગર ને બધું ઘણું છે, પણ જે નિષ્ઠા, ચીવટ, શું જોઈએ, કેટલું જોઈએ, એના માટે જરા પણ હાર્યા વગર, થાક્યા વગર, કંટાળ્યા વગર મહેનત કરવાની જે વૃત્તિ અને ચીવટ સંઘવી સાહેબમાં હતા, એવા મેં બીજાઓમાં બહુ ઓછા જોયા છે. બીજો એમનો ગુણ મને જે ગમતો એ હળવા રહેવું, બાળપણ ગુમાવવું નહીં, સેન્સ ઓફ હ્યુમર. પોતે ઉંમરમાં કે જ્ઞાનમાં સમૃદ્ધ છે, આખી દુનિયાનું જ્ઞાન પચાવીને લોકોને એ આપી રહ્યા છે. એમની મૂળ પ્રવૃત્તિ આ જ હતી, પહેલા વિદ્યાર્થીઓને અને પછી કોલમ લેખન દ્વારા એ દુનિયાભરનું જ્ઞાન અને સમજ પોતાની અંદર પચાવીને સરળ, સીધી અને સ્પષ્ટ ભાષામાં લોકો સુધી પહોંચાડતા. એમાં પછી એમને એ જે મળ્યું હોય, એ જે એમની સમજ છે, એ લોકો સુધી પહોંચાડતી વખતે એમાં એક માત્ર સત્યનિષ્ઠ અને હકીકતનિષ્ઠ રહેતા. એમને એ પેલું સાહિત્યકાર નહોતા. એટલે દિનકરભાઈએ જેમ કહ્યું ને કે સત્યને સૌમ્ય રીતે પણ કહી શકાય, પણ મને એવું લાગે છે કે માત્ર સૌમ્ય રીતે જ નહીં, ઇવન આકરી રીતે કહેવામાં પણ એમને કોઈ રસ જ નહોતો. એમને સત્યને સત્ય રૂપે સીધું કહેવામાં જ એટલો રસ હતો. પણ ઘણીવાર સત્ય પોતે જ એવા અણીદાર હોય કે વાગે, પણ એમનો એવો ઈરાદો ન રહે. એમની એક જ જીવનભરમાં મેં જોયું કે એમનું એક જ ફોકસ, એમણે કોઈ દિવસ ફોકસ આડોળું નહોતું થવા દીધું. જ્ઞાન અને સમજ પ્રાપ્ત કરવા અને લોકોને વહેંચવા. જ્ઞાનનો ખૂબ જ લોભ અને પછી લોકોને આપી દેવાનો પણ એટલો જ ઉમળકો. એમને છે ને આપી દેવાનું ખૂબ ગમતું. એમને પોતાના માટે કંઈ મેળવવું, કંઈ એમને પોતે મેળવી લેવું, એમને છે ને મેળવવા કરતા દેવામાં વધારે રસ હતો સતત. તો એમની પાસેથી હું એ શીખ્યો કે તમારે જ્ઞાન મેળવો, તમે બને એટલી સ્પષ્ટ અને સાદી રીતે લોકો સુધી પહોંચાડો. હવે એ સાહિત્યકાર ન હોવાને કારણે સાહિત્યમાં એમને રસ થોડો પડે, સમજ પડે, પણ ક્યારેય ભાષામાં અને એ બધામાં બહુ ઊંડા ન ઉતરે. એમના લખાણમાં છે ને જોડણી ગમે તેમ હોઈ શકે. અંગ્રેજીમાંથી ગુજરાતી કર્યું હોય તો અનુવાદમાં દોષ ન હોય, પણ જોડણીમાં ગમે તેમ આડોળું થાય. અમને કોલમ મોકલે ત્યારે ઘણીવાર હું સંઘવી સાહેબને કહું, શું સંઘવી સાહેબ તમે અડધામાં તમને આમ ગમે ત્યાં રસોઈ જ ખૂબ આવે, પછી દીર્ઘઈ જ ખૂબ આવે, તો મને એ હસીને કે જો દીપક, હું લેખ લખવા બેસું ને એટલે શરૂઆત આમ રસોઈ લખતો જાઉં, પછી એમ થાય કે યાર બહુ થઈ ગઈ, એટલે હું દીર્ઘ ઉપર જતો રહું. આવડા મોટા માણસ સાવ આવું નહીં કરતા હોય, જોકે ખરેખર, પણ એ એમનું એવું કેવું હતું કે જોડણી ને એ બધામાં હું પડું, ભાષાની હું એમાં વધારે સજ્જ બનું, એના કરતા મારી જે આવડત છે, મારું જે ફોકસ છે, જ્ઞાન અને સમજ લોકો સુધી પહોંચાડવા, તો એમાંથી મારે ડિસ્ટ્રેક્ટ ન થવું, બીજી બાજુએ જવું જ નહીં. આટલા વિદ્વાન હોવા છતાં એમણે સાહિત્ય, ભાષા, કવિતા એ બધામાં બહુ ઓછો રસ લીધો. અને એ હું એને ખરેખર ગુણ તરીકે એ રીતે જોઉં છું કે તમારું જે કામ હોય એમાં તમે સહેજ પણ ઢીલા કે નબળા ન હોવા જોઈએ, પણ પછી બાકીની કેટલીક બાબતમાં નબળા હોય તો એમાં પરાણે સબ બંદર કા વેપારી બનવા માટે વિખેરાય ન જવું જોઈએ. સંઘવી સાહેબ પાસેથી હું આ શીખ્યો છું કે વિખેરાય ન જવું, તમારી કોર કોમ્પિટન્સ છે એને વળગી રહેવું. લોકોની અપેક્ષાઓ, તમને ઘણીવાર પોતાને ઈચ્છા થાય કે હું આ બાબતમાં પણ લોકોને દેખાડું કે મને આ પણ આવડે છે, આ પણ આવડે છે, પણ એવું ન કરવું. જે આવડે છે એમાં ખાસ ઊંડા ઉતરવું. સાવ સાદી પ્રેક્ટિકલ બાબતો પણ ઘણી એમની પાસેથી હું શીખ્યો છું. એમને યોગ વિદ્યામાં ખાસો રસ પડતો. અમેરિકાએ જતા ત્યારે ત્યાં યોગ શિક્ષક તરીકે પણ લોકોને તાલીમ પણ આપતા. છેલ્લે એમણે યોગ વિશે એક પુસ્તક પણ એનો ડ્રાફ્ટ તૈયાર કરેલો. તો એ બાબતમાં પણ કે શરીર કઈ રીતે તંદુરસ્ત રાખવું, સંઘવી સાહેબમાં સૌને એ બાબતમાં રસ પડે કે એ આટલી ઉંમર જીવ્યા અને આટલું તંદુરસ્ત જીવ્યા. તો આમ એના રહસ્યમાં તમે એમને પૂછો તો એમને ટાળી દે, કઈ નહીં, મારા વારસાગત, મારા માતા પિતાના વારસાને લોહીને કારણે હું તંદુરસ્ત છું. પણ બહુ ઊંડું પૂછો તો પહેલી એક સલાહ એવી આપે કે શક્ય હોય ત્યાં સુધી તમે યોગાસન કે એવી કોઈ કસરત કરો કે જેમાં શરીરના તમામ અંગો, સ્નાયુઓને કસરત મળે. એમનું એવું કહેવું હતું કે જે સ્નાયુઓનો ઉપયોગ ઘટી જાય એ શિથિલ થઈને છેવટે કામ કરતા અટકી જાય. યોગમાં એમનું એવું જ કહેવું હતું કે યોગ મુખ્યત્વે શરીરના તમામ સ્નાયુઓને સક્ષમ, ચુસ્ત,
સક્રિય રાખવા માટેની સાધના છે આસનો ખાસ તો. એટલે આ એક એમની પાસેથી હું શીખ્યો કે ભાઈ શરીરને તમે સાવ ઢીલું ન રહેવા દો, તમે એને થોડુંક કસો. એમનું એવું કહેવું હતું કે જેટલી તમે શરીરને હેરાન કરો છો ને એટલું એ તમને સુખ આપશે, એ અર્થમાં કે વધારે ચુસ્ત રહેશે. આ સિવાય પોતાની ઉંમર વિશે એમને એક બીજું રહસ્ય જેવું છે, પણ એ આમ બહુ સાદી રીતે કહી દે કે જો દીપક લાંબા સમય સુધી તંદુરસ્ત રહેવું હોય તો એક સાદી ટ્રીક છે. કઈ? કે ખાવાનો અને સુવાનો સમય બને ત્યાં સુધી બદલવો નહીં. તમે જે સમયે જમતા હોય એ જ સમયે જમી લો, ને જે સમયે સૂતા હોય એ જ સમયે સૂઈ જાઓ. કારણ કે આપણા શરીરની એક સાયકલ હોય, સર્કાડિયન સાયકલ કહેવાય છે. એ જો વારે વારે ડિસ્ટર્બ થાય તો પછી બુઢાપામાં જ નહીં, જુવાનીમાં પણ તંદુરસ્ત રહેવું અઘરું છે. વચ્ચે હું હમણાં છેલ્લે 1 વર્ષ અમદાવાદ ગયો, અને પછી અમદાવાદથી મુંબઈ અને અમદાવાદથી પેરેન્ટ્સ મારા ભાવનગર રહે, ત્યાં હું બહુ આવતો જ હતો. તો મને એમણે ફોન ઉપર કહ્યું, દીપક, સંસ્કૃતમાં એક શ્લોક છે, એ શ્લોક તો મને યાદ નથી, પણ એનો સાર એવો હતો કે જે માણસ અત્યંત મુસાફરી કરે છે, ખૂબ ફરે છે, એ તંદુરસ્ત રહી શકતો નથી. આવી અંગત સીધી સલાહ હોય ભાગ્યે જ આપે, પણ બહુ નજીકના હોવાને કારણે ક્યારેક સલાહ આપે. એકવાર એમણે મને એક બહુ વિચિત્ર સલાહ આપેલી. એકવાર અમે બંને ટ્રેનમાં જઈ રહ્યા હતા, લોકલ ટ્રેનમાં, ત્યારે એ 94 વર્ષના તો હશે. બાંદ્રામાં અમારે ઉતરવાનું હતું, ટ્રેન પહોંચી બાંદ્રા, હજી આમ સાવ ધીમી હતી, અને આપણે મુંબઈ વાળા જાણીએ છીએ કે સાવ પૂરેપૂરી ઉભી રહે ત્યાં સુધી કોઈ રાહ ન જોવે. તો સંઘવી સાહેબ મારાથી આગળ હતા, ચાલતી ધીમી ટ્રેનમાંથી ઉતરીને પાછળ ફરીને મને કે, દીપક, સંભાળીને. એ 94 ના હતા, હું 48 નો હતો, પણ તો આખો પ્રેમાળ દરકાર કરનારા માણસ હતા. સંઘવી સાહેબમાં મને જે ઘણી બધી નોંધપાત્ર બાબતો લાગી, પણ સાવ પહેલેથી પહેલી વાર મને મળ્યો ત્યારથી મને એ બાબત બહુ જ નવાઈ પમાડતી કે એમના મુખમાંથી અને ઇવન કલમમાંથી વધારાનો એક પણ શબ્દ ન નીકળતો. એટલું ચુસ્ત બોલતા. એ અત્યારે 100 વર્ષની ઉંમરે ગયા, પણ માની લો એ 60 ના હતા કે 70 ના. હું તો એમને 70-80 ની ઉંમરે મળેલો, ત્યારે પણ મને આ વાત એટલી નવાઈ પમાડતી કે આ જે બાબત છે કે એક પણ અક્ષર મોઢામાંથી બિનજરૂરી ન નીકળે. માત્ર કામની સીધી સ્પષ્ટ સચોટ વાત, તડ અને ફળ જે છે તે આ છે, એવું જે એમની જે અભિવ્યક્તિ હતી, કઈ વાત ક્યાં અટકાવી દેવી, કેટલા ઓછામાં ઓછા શબ્દોમાં વાત કેવી, એમની જે કળા છે એને હું ખૂબ જ દિલથી સલામ કરું છું. એ હું તમને પૂરેપૂરી રીતે સમજાવી નહીં શકું, પણ છતાં સંઘવી સાહેબના લેખો વાંચો ત્યારે કે એમને યાદ કરો ત્યારે આ એક હંમેશા યાદ રાખજો કે માત્ર બુઢા થવાથી વેરવિખેર અભિવ્યક્તિની છૂટ મળી જતી નથી. સંઘવી સાહેબ આ બાબતે પોતે બહુ સભાન હતા કે વધારાનો શબ્દ મુખમાંથી ન નીકળવો જોઈએ. એ 60-70 ના હોય ને, ઇવન હું તો તમને કહું 50 ને 40 ની ઉંમરના લોકોને પણ મેં મારા સહિત સંઘવી સાહેબ જેટલા બોલવામાં અને અભિવ્યક્તિમાં ચુસ્તી દાખવતા નથી જોયા. ચરબી વગરની અભિવ્યક્તિ, ક્યાં અટકવું એની બરાબર ખબર. એકવાર અમે લોકો ટ્રેનમાં આવી રહ્યા હતા, પ્રભાબેન એમના વાઇફ પણ હતા, તો ટ્રેનમાં અચાનક મને કે જો એક મોટું કામ મેં લીધું છે, એમને જવાબદારી લીધેલી કે કોઈ ધર્મ સભાનું આયોજન થઈ રહ્યું હતું. દલાઈ લામા ને એવા બધા ઘણા ધર્મોના મહારથીઓને બોલાવાના હતા. મને કે તું મારી સાથે આમાં જોડા પ્રોફેશનલ ધોરણે, તને મન થાય ખરું? તો મેં કહ્યું કે ના, મને મન નથી થતું. એક તો મુદ્દો આ છે કે તમારે એમને ના કહેવી હોય તો તમને એક ઘડીનો પણ સંકોચ ન થાય, પણ એનાથી વધારે મહત્વની બાબત એ હતી કે જેવું મેં એમને કહ્યું ને કે ના, મને મન નથી થતું, બીજી જ પડે એમનો જે જવાબ, એમની જે પ્રતિક્રિયા હતી તે એ હતી કે સામે જ પ્રભાબેન બેઠેલા. એટલે મને કે દીપક, આ પ્રભા થોડી થાકી ગયું એવું લાગે છે. બહુ સૂક્ષ્મ મુદ્દો હતો કે એમણે પછી ખ્યાલ હતું કે હવે જો આ બાબત આગળ વધશે તો મને સંકોચ થશે ના કહેવા બાબતે, એટલે એમણે તરત વાતને વાળી લીધી. તરત પ્રભાબેન થાકી ગયા છે એની ચર્ચા શરૂ કરી. પહેલી જે બાબત હતી કે તું મારી સાથે જોડા, એની કોઈ પણ એક અક્ષરની પણ પછી ચર્ચા નહીં. આ બહુ નાની પણ છતાં બહુ મહત્વની વાત છે કે એમને ક્યાં અટકવું, કેટલા ઓછામાં ઓછા શબ્દોથી ચલાવવું, એ બહુ સારી રીતે આવડતું. એમના બોલવામાં, એમના લેખો પણ તમે જોયો કે એમ પૂરું થાય તો કોઈ આમ ધૂમ ધડાકા મ્યુઝિક વગાડીને એવું બેંક એવું કાંઈ નહીં, વાત કરતા કરતા એમને લાગે કે વાત અહીં પૂરી થઈ એટલે ત્યાં એ અટકી જાય. અને એવું જીવનમાં કે એમના લખાણો વિશે લોકોને એમ લાગે કે આ તો હજી શા માટે લખ્યા કરે છે, અથવા એ આ હજી શા માટે જીવે છે. ઘણા વૃદ્ધો માટે એવું થાય કે હવે બધું પૂરું થઈ ગયું છે. એ તબક્કે નહીં,
પણ જ્યાં પૂરું કરવા જેવું હતું એ જ તબક્કે હજી એમને છેલ્લે એવું કેવું હતું કે હજી હું 2-3 વર્ષ લખી અને વાંચી શકું તેમ છું, પણ છતાં એ 2-3 વર્ષ આગળ વધવાને બદલે ભલે 100 વર્ષની ઉંમરે પણ જરા પણ આગળ ખોટું પોતાની યાત્રા વધાર્યા વિના એ જે રીતે જતા રહ્યા એ બદલ એમને સલામ કરવાનું મન થાય છે. ઘણું બધું એમની પાસેથી મેળવ્યું છે, પણ એ બધું તો અહીં શેર નહીં કરી શકાય. પણ અહીંયા મેં તમને જેટલી વાતો કહી એ એમાંની ઘણી તમને પણ ઉપયોગી નીવડે એ સંઘવી સાહેબને આપણે યાદ કરીએ એની સાર્થકતા એમાં છે. પ્રણામ. ઘણો ગૌરવ ધરાવનાર અને યુવા દીપકભાઈએ વાત કરી. આપણા પરમ આદરણીય સંત પૂજ્ય મોરારી બાપુએ એમને સ્મૃતિ અર્થે એક વિડીયો મોકલાવ્યો છે, એ આપણે સાંભળીએ. आदरणीय वडील मुरब्बी श्री व्यासकर्मी दिनकरभाई जोशी व्यासकर्मी दिनकरभाई जोशी નો મારા ઉપર 2-4 દિવસ પહેલા ફોન હતો કે બાપુ આપણા સૌના આદરણીય નગીન બાપાએ વિદાય લીધી. અમારી એવી ઈચ્છા છે કે એમના સ્મરણમાં, એમની સ્મૃતિમાં એક પ્રાર્થના સભાનું આયોજન કરવું ઓનલાઈન, અને આપ 5-7 મિનિટ કંઈક રેકોર્ડ કરીને મોકલો. દિનકર બાપા અને આપ સૌ ભાઈ બહેનો, આપ સૌને મારા પ્રણામ. જય સિયારામ. वयोवृद्ध, अभ्यास वृद्ध, अनुभव वृद्ध एवा शतायु नगीन बापा હવે આપણી વચ્ચે નથી. એવા સમયે હું તો એમને જ્યારે પહેલી વાર મળ્યો મુંબઈમાં, પહેલી જ વખત મારે એમને મળવાનું થયું, ત્યારથી હું એમને હંમેશા બાપા જ કહેતો રહ્યો. અને એ મારા માટે, સમગ્ર પરિવાર માટે બાપા તરીકે જ એમનું સ્થાન રહ્યું. મને એમના સત્સંગનો ખૂબ જ લાભ મળ્યો. એમની વિદ્વતા વિશે, એમના વિચારો વિશે, એનું ચિંતન, લેખન એ વિશે સૌ જાણે છે. મને બહુ જ નિકટથી એમનો લાભ મળ્યો છે. વળી એમણે વ્યાસપીઠ ને માટે પણ ઘણું કર્યું. વિદેશમાં કે દેશમાં રામકથા હોય અને
જે ગુજરાતી ભાષા અને હિન્દી ભાષાથી પરિચિત નથી, સમજવામાં જેને મુશ્કેલી પડે છે, એવા સૌ યુવાન શ્રોતા ભાઈ બહેનો માટે બાપા હંમેશા આખા દિવસની કથાનો સારાંશ બીજે દિવસે સવારે અંગ્રેજીમાં પ્રસ્તુત કરતા. એ સર્વવિદિત છે. મારી દૃષ્ટિએ એ એમની બહુ જ મોટી સેવા રહી. મારું સદભાગ્ય એ ગણો કે બાપાની એક વિચારધારા આ છેડો, મારી ગતિ એક આ છેડો, છતાંય ભગવાન વેદે કહ્યું તેમ સંગચ્છધ્વમ સંવદધ્વમ એવી આત્મીયતા હંમેશા બાપા સાથે રહી. જ્યારે જ્યારે એમના સન્માનનો પ્રશ્ન આવે, શતાયુ વખતે શતાબ્દી ઉત્સવનો બધા જ વડીલોએ ભેગા થઈને નિર્ણય કર્યો અને બાપા સાફ ના પાડે, હસતા હસતા એમ કહે કે ઉંમર વધી છે, બીજું કાંઈ વધ્યું નથી અને તમે બધા શું આ કરવા જઈ રહ્યા છો. અને એટલી સ્પષ્ટ ના કે પછી બાપા પાસે હા કહેવડાવવી એ લગભગ અશક્ય. છેવટે મને કહેવામાં આવ્યું કે બાપાને તમે જો વિનય કરો, અને મેં કહ્યું તેમ એ મારું સદભાગ્ય કે બાપાને જ્યારે મેં વિનય કર્યો કે બાપા આપના સ્વભાવથી ને આપના વિચારોથી અમે બિલકુલ પરિચિત છીએ, આપ બિલકુલ અમાન્ય છો, અમાનિત્વમ એ આપનો સ્થાયી ગુણ રહ્યો, છતાંય અમે તમારા બાળકો છીએ. શતાબ્દીનો ઉત્સવ થાય ત્યારે આપ રાજીપો વ્યક્ત કરો. અને છેવટે એમણે આ વાતને મને કમને જે કહું મને રાજી રાખવા માટે પણ હા પાડી. એનો હું કાયમ ઋણી છું. એમણે કોઈ સન્માનમાં જે ધનરાશિ અર્પણ કરી એ તો મંચ છોડીને ગયા પછી તરત જ એમણે ના પાડી દીધી. સાથે હતા એમને કે હું આમાંથી એક પૈસો નહીં લઉં. મંચ ઉપર અવિવેક ન લાગે એટલે હું કંઈ બોલ્યો નહીં. અને છેવટે વળી પાછી વાત થઈ કે આમાંથી થોડાક પૈસા વૃક્ષોના જતન માટે વાપરો અને બાકીની રકમ પત્રકારનું પ્રતિવર્ષ સન્માન થાય. યુવાન પત્રકાર, વયોવૃદ્ધ પત્રકાર જે નક્કી કરે કમિટી તે, એમાં આ રાશિમાંથી એમનું સન્માન થાય. પ્રશ્ન આવ્યો કે એ એવોર્ડનું નામ આપના નામની સાથે જોડાય. એમાં એણે સખત ના પાડી કે એ તો શક્ય જ નથી, મારું નામ આમાં ક્યાંય હોય જ નહીં. અને છેવટે નચિકેતા નામ સ્વીકારાયું. એમણે હા પાડી. પહેલો સમારંભ નચિકેતા એવોર્ડ અર્પણનો રાજકોટમાં યોજાયો. ફૂલછાપ, જન્મભૂમિ આ બધાએ આયોજન કર્યું અને એમાં પોતે હાજરી આપવામાં બિલકુલ ના કહે કે
આ એવોર્ડ તમે અર્પણ કરો છો ને એમાં હું હાજર રહું એ બરાબર નથી. વળી પ્રશ્ન તલગાજરડા ઉપર છોડાયો. મેં વળી પ્રાર્થના કરી, બાપા પહેલા કાર્યક્રમમાં હાજરી આપો, પછીના પ્રતિવર્ષના કાર્યક્રમમાં અમે ક્યારેય આપને આગ્રહ નહીં કરીએ અને આપની આજ્ઞાનું પાલન કરીશું. એ વાત પણ એમણે સ્વીકારી. સાદો વેશ, સાદા વિચારો, સાદું વર્તન, આવી પ્રસ્થાનત્રયી બહુ ઓછા માણસોમાં આપણે નિહાળી શકીએ. એવા બાપાના સ્મરણમાં શોક સભા તો હોય જ નહીં, હોય તો શ્લોક સભા જ હોય. કારણ કે શ્લોક અને લોક બંનેના માણસ હતા. હજી બપોરે તો જમીને એ સ્વસ્થ હતા, શ્વાસની થોડી તકલીફ હતી અને હોસ્પિટલમાં દાખલ કર્યા અને 3 કલાકમાં 5 વાગે તો એમણે પોતાની કલમની જેમ લખતા ને તડ ને ફળ, એમ જાણે જીવનની સાથે તડ ને ફળ કરી નાખ્યું. જીવન પણ ધન્ય, મૃત્યુ પણ ધન્ય કરી ગયા. એવા બાપાના સ્મરણમાં યોજાયેલી આ પ્રાર્થના સભામાં હું પણ મારી હૃદયની અંજલિ, શ્રદ્ધાંજલિ સમર્પિત કરું છું. એ નિર્વાણને મારા પ્રણામ કરું છું. આપ સૌએ આયોજન કર્યું, આપ સૌને પણ ખૂબ ખૂબ ધન્યવાદ. ફરી એક વખત સૌને મારા પ્રણામ. જય સિયારામ. જય સિયારામ. આ સ્મૃતિ સભાનું સમાપન કરવા માટે હું જયેશભાઈ ચિતલિયાને કહું એ પહેલા કાંદિવલીની સંસ્થા સંવિત્તિ, એ સંવિત્તિના આમંત્રણને માન આપીને નગીન બાપા 3 વખત સમિતિના મંચ ઉપર હાજર રહ્યા. ગીતા નવી નજરે એક એવો વિષય, પછી ધર્મ અને અધ્યાત્મનો દીપક સોલિયા સાથેનો સંવાદ, અને એક ટીમ ચિત્રરેખા, સમગ્ર ચિત્રરેખાની ટીમને જ્યારે બોલાવી ત્યારે એમની સાથે 100 વર્ષ પૂર્ણ થયા પછી હાજર રહ્યા હતા નગીનદાસભાઈ. પહેલી વખત અમે જ્યારે આમંત્રણ આપવા ગયા એમના ઘરે, હું, જયેશભાઈ ચિતલિયા અને અમૃતભાઈ બારોટ, અમે 3 જણા ગયા હતા જોગેશ્વરીમાં. એટલે એક પ્રસંગ અહીંયા પ્રાસંગિક છે તો હું રજૂ કરું. વાત થઈ ગઈ, વિષયની વાત થઈ ગઈ, બીજી બધી ઔપચારિકતાઓ પતી ગઈ અને પછી અમે જવા માટે ઊભા થતા હતા ત્યારે અમૃતભાઈને થોડીક અસ્વસ્થતા લાગી. એટલે અમૃતભાઈએ કીધું કે હું થોડો 5 મિનિટ અહીંયા બેસું છું, મને સારું નથી લાગતું, પછી આપણે નીચે ઉતરીએ. નગીન બાપાએ તરત કીધું કે ભાઈ તું પેલા પલંગ ઉપર સૂઈ જા, થોડાક સ્વસ્થ થા, પંખો ચાલુ કર. અને પછી કે તું જો તમે ચા પીશો ને તો સારું લાગશે. હવે નગીનભાઈ ઘરમાં એકલા, એમણે કીધું તો ખરું, એટલે અમે પણ કીધું કે હા બાપા નીચે જઈને અમે એ કરી લઈશું ચા પીવાનું. ના, હું હમણાં ચા મૂકું છું. 98 યર્સ, 98 વર્ષની ઉંમરે નગીનભાઈએ પોતે ચા બનાવી અમારે ચારે માટે, હું, જયેશભાઈ, અમૃતભાઈ અને નગીન બાપાએ પોતે. અને અમે લોકોએ એ ચા એટલે અમૃત જ કહું ને, બીજું શું કહું, એ એમણે એટલી સ્વસ્થતાપૂર્વક અમને પાઈ. ક્યાંય એમને ગોતવું નહીં પડ્યું કે કપ ક્યાં છે કે આ. સામાન્યપણે પુરુષોને આ તકલીફ પડે કે આ બધું ક્યાં ગોતવું ને ભેગું કરવું ને એક બાજુ મૂકવું. એકલા રહેતા છતાંય 4 જણની ચા મૂકીને વ્યવસ્થિત રજૂ કરી.
એ વખતે નીચે ઉતરતા મેં કીધું કે બસ હવે આપણા જે દિવસ નક્કી છે એ દિવસે હું જો ગાડી મળશે તો ગાડી, નહીં તો રિક્ષા લઈને આવી જઈશ. શા માટે? એવું ના, આપને અહીંયાથી ત્યાં પંચોલિયા હોલ એટલે કે કાંદીવલી લઈ જવાના ને જોગેશ્વરીથી. હું કાંદીવલીનો જ છું, મને ક્યાંય લઈ જવાની જરૂર નથી, હું મારી મેળે આવી જઈશ. એવું ના પડે તોય અમે એક આયોજક તરીકે, ભાઈ મારું કાંઈ ભરોસો નહીં, હું રખડતો રામ છું, મારી બહેનને ત્યાં જઈશ ને દોસ્તારોને ત્યાં જઈશ ને ત્યાંથી હરતો ફરતો તમારી પાસે આવી જઈશ. પછી હું અમારું થોડુંક મૂંઝાયેલું મોડું જોયું ને એટલે મને કે હું સમજુ છું કે આ ડોસો તમારે ટાઈમસર પહોંચશે કે નહીં એ તમારી ચિંતા હશે ને. 6 નો સમય છે ને હું 5:30 તમારે ત્યાં હાજર હોઈશ. અને 5:30 ટકોરે નગીન બાપા એકલા પોતાની મેળે સમિતિના મંચ પર પંચોલિયા હોલમાં હાજર હતા. આ વાતથી વધારે બીજી કોઈ જ વાત હું કરી શક્યો નથી. એમને તો સતત વંદન એટલે કરવા પડે. અને જયેશભાઈને વિનંતી કે જયેશભાઈ સમાપન કરીએ. બીજું કોઈ? હા, 1 મિનિટ માટે જયેશભાઈ, બીજા કોઈ ને પોતાનો મનોભાવ વ્યક્ત કરવા છે? અનમ્યુટ કરીને કહી શકો છો આપ. કીર્તિભાઈ, જી મારું એક સ્મરણ છે એમની સાથે. જી જી ત્યાં પધાર્યા હતા સાંદીપણીમાં પોરબંદર. જી એમના પ્રવચનો હતા 2 દિવસના. અમે સાથે જમતા. હા, કરુણાશંકર ઓઝા. અમે સાથે જમતા હંમેશા. અને મારાથી સહજ પૂછાઈ ગયું કે આપ 100 વર્ષના થયા, 100 પાર કર્યા, એનું રહસ્ય. એટલે એમનો જે વિનોદી સ્વભાવ છે, એક ક્ષણનો પણ વિલંબ કર્યા વગર મને કહ્યું કે એક તો વહેલો જન્મ્યો એટલે 100 વર્ષનો થઈ ગયો. હું જન્મ્યો વહેલો એટલે 100 વર્ષનો થઈ ગયો આજે. એવું સરસ રીતે સ્વાભાવિક રીતે બોલ્યા કે આપણને સૌને એમ થાય કે એમનો સેન્સ ઓફ હ્યુમર કેટલો સરસ છે. એમની સ્મૃતિને ખૂબ ખૂબ વંદન, પ્રણામ. આભાર. સરસ કરુણાકરભાઈ. હા જયેશભાઈ. કે સૌ અહીં હાજર રહેલા જ્ઞાનીજનો, નગીનદાસભાઈના મિત્રો, ચાહકોને વંદન અને જય શ્રી કૃષ્ણ. નગીનદાસભાઈ વિશે દિનકરભાઈ જોશી થી લઈ અને મોરારી બાપુ સુધી સૌ એ જે વાતો કરી છે એ પછી મારી વાતો ના શબ્દોમાં કેટલી સાર્થકતા રહેશે એ મારા માટે સવાલ છે. પણ લગભગ 90 વર્ષના હતા નગીનદાસભાઈ ત્યારે હું એમના સીધા પરિચયમાં આવ્યો. એ પેલા ફક્ત એમને વાંચેલા, એમનું નામ સાંભળેલું, ક્યારેક જોયા હશે, પણ પરિચયમાં હું. અવાજ આવે છે કીર્તિભાઈ? હલો હલો. હાજી આવે છે, આવે છે જયેશભાઈ, બરાબર. હાજી. અને એ 10 વર્ષનો અનુભવ મારા માટે જીવનભરનું ભાથું ભરીને આપી ગયો એમ કહી શકાય. અમારી વાતો પ્રત્યક્ષ મળતા ત્યારે થતી, ફોન પર થતી, અને જ્યારે પણ વાતો થતી, મળવાનું થતું, એ કમ્પ્લીટલી ઉમળકાના માણસ હતા. સદા એમના ચહેરા પર હસતો ચહેરો, અને હસે તો પણ ખડખડાટ હસે. નાની વાત હોય એ મોટી વાત હોય, એ હંમેશા સહજ રહે અને એટલી જ ગંભીર રીતે સાંભળે અને ધ્યાનમાં લે અને એટલો રસ પણ લે. એમની પાસેથી શીખવા જેવું, દીપકભાઈ જેમ વાત કરી એ ઘણું બધું નોંધપાત્ર છે. અને દીપકભાઈ તેમની બહુ નિકટ હતા એટલે એ ચોક્કસ ઓથોરિટી સાથે પણ કહી શકે, કારણ કે એમની નિકટતા મને ખબર છે. નગીનદાસભાઈ માટે ટૂંકમાં મારે વાત કરવી હોય તો મારે એટલું જ કહેવું છે કે નગીનદાસભાઈનું જીવન એ જ એમનો સંદેશ હતો એમ કહી શકાય. જેમ ગાંધીજીના જીવન વિશે કહેવાય છે કે ગાંધીજીનું જીવન, મારું જીવન એ જ મારો સંદેશ. પણ આપણે વિચારીએ તો ગાંધીજીનું જીવન, એનું અનુકરણ શું સંભવ છે? સંભવ છે તો કેટલા લોકો માટે સંભવ છે? નથી, બહુ જ કઠિન છે અને કદાચ અસંભવ પણ છે. પરંતુ નગીનદાસભાઈનું જીવન જો આપણે જોઈએ, જાણીએ અને એમાંથી સમજવાનો પ્રયત્ન કરીએ
તો આપણે ઘણું ખરું અનુકરણ કરી શકીએ. એ પણ મુશ્કેલ છે, કઠિન છે, પણ એ અસંભવ નથી. એટલે મારા પ્રયાસ એ જ રહેશે કે એમના જીવનમાંથી શું આપણા જીવનમાં આચરણમાં લાવી શકાય છે, જે ઉત્તમ છે એનું આચરણ કરી શકાય છે, એ સૌથી વધારે મહત્વનું છે. અને એક પત્રકારના નાતે પણ એમને ફોલો કરવા જેવા છે, અને એક સામાન્ય નાગરિક તરીકે પણ એમના જીવનમાંથી આપણે ઘણું શીખવા જેવું છે. એ જ નગીનદાસભાઈને ખરી શ્રદ્ધાંજલિ, સ્મરણાંજલિ કહી શકાય, અને એમાં જ એની સાર્થકતા છે. પરિવર્તન પુસ્તકાલય જે આજે ગુજરાતી ભાષા ભવનમાં ચાલે છે, અને એક સમયે કાંદિવલી રિક્રિએશન ક્લબમાં હતું, એનું ઉદ્ઘાટન કરવા તેઓ આવ્યા હતા નગીનદાસભાઈ, અને બહુ સરસ ત્યારની બી વાતો કરી હતી એમણે. પણ આ અવસરે આપણે એ વાતને લંબાવી નથી, પણ કહેવાનો આશય એટલો જ છે કે પ્રસંગ નાનો હોય કે મોટો, અંતર ભૌગોલિક હોય છતાં સારા કાર્ય માટે, પુસ્તકના કાર્ય માટે કે એવા સંબંધિત કાર્ય માટે એ ક્યારેય ના ન પાડતા, એને અનુકૂળ બનાવી દેતા. અને આપણે જનરલી એક વિભૂતિ માટે કે એક આદર્શ જીવન જીવનારાઓ માટે કે એક ઉચ્ચ કક્ષાનું જીવન જીવવા માટેના લોકો માટે એમ કહીએ છીએ કે મુઠ્ઠી ઉંચેરા માનવ હતા. પણ નગીનદાસભાઈ માટે મારે મતે એવું છે કે એ હાથ ઊંચેરા માનવ હતા. ખાલી મુઠ્ઠી નહીં, એક આખો હાથ ઊંચો થઈ જાય એટલું મોટું અને આદર્શ વ્યક્તિત્વ એમનું હતું. અને છેલ્લે મારે એટલું જ ઉમેરવું છે પત્રકાર જગત માટે, કારણ કે એ છેલ્લે સુધી નખ શીખ લેખક પત્રકાર રહ્યા નગીનદાસભાઈ. તો પત્રકાર જગત જો ખરા અર્થમાં, પછી પત્રકાર જગત એટલે માત્ર ગુજરાતી નહીં, આખું સમગ્ર પત્રકાર જગત, કારણ કે નગીનદાસભાઈને ખાલી ગુજરાતી પૂરતા કન્ફાઇન કરવા એ ન્યાય નથી, કારણ કે એ માત્ર ગુજરાતીમાં લખતા હતા એટલે ગુજરાતી પત્રકારત્વ જ એટલી મર્યાદામાં ન કહી શકાય. પણ સમગ્ર પત્રકાર જગત જો એના જીવનમાંથી પ્રેરણા લે તો સમગ્ર દેશનું હિત થાય એવું હું ચોક્કસપણે અને દ્રઢપણે માનું છું. અને આ પ્રસંગે નગીનદાસભાઈને યાદ કરી એમને વંદન કરું છું. થેન્ક યુ. જી જયેશભાઈ, કરુણાશંકરભાઈએ જે વાત આપણને યાદ કરે ને રમૂજી સ્વભાવવાળી, એવું આ સમિતિના એક વ્યાખ્યાનમાં ઉભા થયા, એમનો પરિચય એને બધું અપાયું, અને સ્વાભાવિક છે કે એના પરિચયમાં ઘણી બધી વાત થઈ હોય. ઉભા થઈને પહેલું વાક્ય, બસ હું ત્યાં આગળ પૂર્ણાહુતિ કરીશ, પહેલું વાક્ય બોલ્યા કે આખી સભામાં હું એકલો જ બહેરો છું, મારે કંઈ સાંભળવાનું છે જ નહીં, તમારે મને 1.5 કલાક સુધી જેલવાનો છે, એવું કરીને એને આખી વ્યાખ્યાનની શરૂઆત કરી હતી. આટલું બધું પોતાના ઉપર હસી શકે એ કેવું સારું મજાનું લાગ્યું. અમે કીધું કે ના, એવું એ મશીન બેઠતા હતા કામનું, એટલા માટે કે હું એક જ બેરો છું, તમે બધા સાંભળો છો, એમ કરીને એને વાતની શરૂઆત કરી હતી. એ યાદો સાથે આવી તો કેટલી બધી સ્મૃતિઓ, સમયની મર્યાદાને કારણે ઘણા લોકોએ ઘણી વાતો કદાચ નહીં કરી હોય, પણ આ બધાનો ઉમળકો જોઈને લાગે છે કે નગીન બાપા આપણામાંથી જ બોલ્યા, એ આપણા એમના વતી આપણે જ બોલ્યા છીએ. તો અહીં સમાપન કરીએ. દિનકરભાઈ, આપનો આદેશ. દિનકરભાઈ, સભા સમાપ્ત કરીએ. હા, એ જરાક જોડાશે. સમાપ્ત કરીએ દિનકરભાઈ. પ્રણામ બધાને. બોલો. હાજી, બોલવાની જરૂર છે. સંભળાય છે? હા સંભળાય છે દિનકરભાઈ, સંભળાય છે. સમાપન કરતી વખતે શરૂઆતમાં કહેતા ભૂલી ગયો. 1974માં કાંદિવલીમાં ગુજરાતી સાહિત્ય પરિષદનું 8મું જ્ઞાન સત્ર મળ્યું, અને 8મા જ્ઞાન સત્રના યજમાન તરીકે કાંદિવલી એજ્યુકેશન સોસાયટી. સ્વાગત સમિતિમાં હું અને નગીનભાઈ મંત્રીઓ હતા. એક મનોરંજન માટે એક સાંજના નાટક રાખ્યું હતું પ્રતિનિધિઓ માટે. આ નાટક
અમુક વાત થઈ ગઈ નાટક કરનાર કંપની અભિનેતાઓ પ્રોડ્યુસર સાથે સ્ટેજ ઉપર રજૂ કર્યું એમણે હોળ ચિક્કા નામના લોકો પ્રેક્ષકો પણ ઘણા એક બારીમાં પણ લોકો ડોકાઈને ઉભા રહેલા આટલો પેક નાટકમાં નાટક કરનારાઓએ હતું એ કરતા જુદી રીતે શાબ્દિક નહીં પણ એક્શનથી અશ્લીલ કહી શકાય એવી રજૂઆત કરી એક વાક્ય બે વાક્ય એક સંવાદ બીજો સંવાદ અને ઓડિયન્સ ચીસો પાડે હો એકદમ ખરેખર તો મારે અટકાવવું જોઈતું હતું પણ મને જરા સંકોચ થતો હતો બીક લાગતી હતી કે આવડા મોટા કલાકારો છે આ અને હું કેવી રીતે ના પાડું અને વાત કરેલી એ છતાં આવું કરે છે નગીનભાઈ ક્યાંકથી દોડતા ધસમસતા આવ્યા આવીને મારો બાવડો પકડીને કે જા બંધ કરાવી દે પડદો પાડી દે હું કહું છું જે થવાનું છે થશે પડદો પાડી દીધો પેલા નાટક વાળાઓએ પૈસા માંગ્યા એટલે કે બધા પૈસા આપી દો મેં પૈસા આપી દીધા એને અને આમ એ તત્પૂરતું વાત પતી ગઈ પણ એટલી હિંમત કરી એમને ચાલુ શો એ નાટક અટકાવી દેવાય આજે નગીનભાઈને આ રીતે આપણે યાદ કર્યા ભૂલવાનો તો કોઈ સવાલ નથી પણ નગીનભાઈનો ઘણું શીખવાનું છે ઘણું સમજવાનું છે શું કરવા જેવું છે અને શું કરવા જેવું નથી એ બંને બાજુ એમની પાસેથી જાણવા જેવું છે આપણે થોડી ઘણી જાણી હવે જેમ દિવસો જશે આપણને અનુભવ થશે એમ આપણે સમજશું ફરી એકવાર નગીનભાઈને પ્રણામ અને આપ સૌ અહીંયા આવ્યા એમની સ્તુતિને વંદના કરી એ માટે આપ સૌનો પણ આભાર. પ્રણામ સૌ.